જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા વિડીયો બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે વગડે, જોરદાર લોકેશન આજે બતાવીશું। તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મારી ચેનલનું નામ છે અમર પડિયા। તો મિત્રો જોઈ લો, આપણે વગડે આવી ગયા છે અને એનું જોરદાર લોકેશન છે, તમે જોઈ શકો છો મિત્રો। જોઈ લો, એકદમ કુદરતી વાતાવરણ। અને વાંદરા પણ અહીંયા મોજ કરી રહ્યા છે। જોઈ લો, લીમડા નીચે સરસ મજાનું લોકેશન દેખાઈ રહ્યું છે મિત્રો। જોઈ લો, ખૂબ જ સુંદર વાતાવરણ। અને આ છે કાચો રસ્તો। જોઈ લો, ગામડાનો કાચો રસ્તો મિત્રો। જોઈ લો, ને સામે છે નીલગાય રોજ। कौन दिशा में लेके चला रे बटुरिया, कौन दिशा में लेके चला रे बटुरिया। એકદમ કુદરતી વાતાવરણ છે મિત્રો અહીંનું। જય નહીં ચડવું। અને આ છે પહેલેનો બાવળ મિત્રો। જ્યારે અમે નાના હતા ત્યારે અહીંયા ખૂબ જ ગુંદર વહેણમાં આવતા હતા। જોઈ લો, અત્યારે ઘણો મોટો થઈ ગયો છે બાવળ। અને અહીંયા અમે નાના હતા ત્યારે બોલ બેટ ખૂબ જ રમતા હતા। જોઈ લો, વાંદરાની મોજ। વાંદરા આપણને જોઈને નીકળી ગયા આગળ। જોઈ લો, તો મિત્રો જોઈ લો, કોયલ પણ જોરદાર બોલી રહી છે। કોયલનો અવાજ અને વાંદરાઓ નીચે રમી રહ્યા છે જોરદાર મોજ। કુકુ બોલે કોયલડી, મીઠું બોલે મોરલીઓ। અને અહીંયા છે બે મોર। જોઈ લો મિત્રો, બે મોર છે અહીંયા ટેકરા પર, જોઈ શકો છો તમે। તો આવું બધું તો વગડે જ જોવા મળે મિત્રો। અને આ છે નાસરમાના છોડ, જે અત્યારે બહુ ખૂબ જ ઓછા જોવા મળે છે મિત્રો। પહેલાંની છાપરી બનાવવામાં ઉપયોગ કરતા હતા બધા। જોઈ શકો છો મિત્રો નાસરમાના છોડ। અને આ છે કાચો રસ્તો। જોઈ લો, અહીંયા ટ્રેક્ટર ને બધું જઈ શકે છે મિત્રો, પણ ખૂબ જ ધૂળ ઉડે। અને આ છે મારો મિત્ર ભાવેશ, જે શોર્ટ વિડીયો બનાવે છે એની ચેનલમાં। એની ચેનલનું નામ છે ભાવેશ પડિયાર। તો એ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ખૂબ જ સુંદર વિડીયો એના આવે છે મિત્રો। અને હવે આપણે ઉપર જઈશું। તો મિત્રો જોઈ લો, એક ભાઈ ટ્રેક્ટર લઈને ખૂબ જ ફાસ્ટ આવે છે અને ધૂળની ડમરીઓ પણ ઉડે છે। જોઈ લો, તે ગિલોડા લઈને આવે છે મિત્રો ટ્રેક્ટરમાં। જોઈ લો, અને બધા એનો વિડીયો બનાવે છે। જોઈ લો, ફૂલ મોજ।
અને અહીંયા પક્ષીઓ જઈ રહ્યા છે નદી તરફ સાંજ પડી એટલે મિત્રો. અને આ છે ડૂબતા સૂરજનો નજારો, જોઈ લો મિત્રો. તો મિત્રો, કેવો લાગે તમને આજનો આ મારો વિડીયો? જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો.